જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે છે નોમ અને કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે રાત્રે 12 વાગે. અને અહીંયા અમારી સેવા પણ થઈ ગઈ છે. પણ આજે વરસાદ તો રાતનો પાછો કાલનો 2 દિવસથી પડી જ રહ્યો છે, તો તમને થોડુંક અંધારું લાગશે કેમ કે પાવર જ નથી, પાવર જતો રહ્યો છે. એટલે જો અહીંયા અમારી અંધારામાં તો દેખાશે નહીં, જોઈ શકો છો. અને અહીંયા છે લાલજી મહારાજ, અને લાલજી મહારાજ આ છે માખણ મિશ્રી ધરાવ્યું છે. જો હવે દેખાશે, આ છે આપણા લાલજી મહારાજ, જોઈ શકો છો. જો સેવા થઈ ગઈ છે સરસ મજાની, અહીંયા જોઈ શકો છો. માખણ મિશ્રી ધરાવી દો. ઓ નો જયમી ગાતો છો, કીડીઓ આવી ગઈ છે, લેતો બહાર કરતો. સાકરમાં કીડીઓ આવી ગઈ જો. ચલો જલ્દી પછી આ પણ લઈ લઈશું. હવે ક્યારનું ધરાવી દીધું છે. અને આપણા લાલજી મહારાજ જોઈ શકો છો. અને જો બહાર હજી કામ બધું બાકી છે. અહીંયા જયમી હા લાઈટ બંધ કરું બેટા, પણ પેલા મંદિરમાં એ થતું હતું ને એટલે. જો હજી વરસાદ તો પડી રહ્યો છે, હમણાં ધમધોકાટ પડતો તો હવે થોડોક આવો થઈ ગયો છે. જયમિક બહાર કરાય કીડીઓનું, એને બહાર લઈ જા. અરે પણ અહીંયા હાથમાં ચડી ગઈ હતી. હા અને જોડે ચોપડી હતી, ચોપડી કેમ બહાર લઈ દઉં? સારું, જોઈ શકો છો અત્યારે આવું વાતાવરણ છે. અને અમારો જે તન્મય ઓકે, હવે અમે રામજી મંદિર પણ જઈ આવીશું અને લાલજી મહારાજના તમે બધાને દર્શન પણ કરાવી દઈશું. તો બસ કન્ટિન્યુ રહો અમારી સાથે. જો અમે આવી ગયા છીએ મંદિર, અહીંયા રામજી મંદિર. લાલજી મહારાજ જો અહીંયા લાલજી મહારાજ હજીનો લાલજી મહારાજ એટલે કે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે. એને પારણામાં અમે ઝુલાવી દીધા છે. અહીંયા જૈવિક અને તન્મય છે અને પંજરીનો પ્રસાદ ખાઈ રહ્યા છે. ઉપર હું મને લઈ લેવા દે. ઓકે ચલો. જય શ્રી રામ, જય શ્રી રામ. અમારા ગામની ભાગોળ છે અને જોઈ શકો છો પેલા 2 ભાઈઓ, એમને જો છત્રી કાગળો થઈ ગયો કેવા જઈ રહ્યા છે 2 જણા. અને જોઈ શકો છો જો અહીંયા અલ્પેશભાઈ છે. અહીંયા અલ્પેશભાઈ છે. હા જો જોઈ શકો છો વરસાદમાં કંઈક આવો નજારો આવી રહ્યો છે અત્યારે. જાતો લઈ તો બેટા. ફાઇનલી જો અહીંયા હવે બધું કામ પૂરું થઈ ગયું છે. 12:30 થઈ ગયા છે અને પાવર આવ્યો તો તે 10 મિનિટ માટે જ રહ્યો અને પછી જતો રહ્યો. તે દરમિયાન અમે ટાંકીમાં પાણી ચડાવવાનું હતું, તે પણ ચડાવી દીધું. કપડાં વાસણ થઈ ગયા છે અને હવે તન્મયને ભૂખ લાગી ગઈ છે એટલે હવે હું રોટલી કરવા બેસી જઈશ. તો આજે મેં જમવામાં બનાવ્યું છે દાળ ભાત બનાવ્યા છે, કારેલાનું શાક છે અને સાથે છે લાડવા, ગોળના લાડવા બનાવેલા છે. અને બસ જો અત્યારે તો આવું છે. અત્યારે બહાર વરસાદ બંધ થઈ ગયો છે પણ આ પવન બહુ જ આવી રહ્યો છે અને પાછો પાવર પણ જતો રહ્યો છે. અને આજે અમારે પાણી આવ્યું જ નથી અને મોબાઈલની સેવા પણ બધી બંધ જ છે
કોઈને ફોન થઈ શકતો નથી અને કોઈનો ફોન આવી પણ નથી શકતો. તો આજે આવું છે. ચલો હું રોટલી બનાવી દઉં હવે. જો હા આવું 2 મિનિટ. અત્યારે જો અહીંયા આવી ગયા છે અમારા ગામના તળાવ. અમારા ગામનું તળાવ છે જો કેટલું ભરાઈ ગયું છે આખું. હવે બસ થોડોક વરસાદ પડે એટલે ઉભરાવાની તૈયારીમાં જ છે. જોઈ શકો છો કે ઝાડ પણ ડૂબી ગયા છે અને કેવું થઈ ગયું છે. હા ચલો ચલો ચલો. આ તન્મય જો અત્યારે અમે જઈ રહ્યા છીએ બહુચરમાના મંદિરે. તો કન્ટિન્યુ જો આપણું તળાવ તો જો મને જોજે બમ્પ આવે છે જોજે. મને ઉઠાડી દીધી તન્મય ત્યાં તો. જો આપણું ઘર પણ પડી ગયું અહીંયા જોઈ શકો છો. અહીંયા देखो ये नज़ारा ऐसा है. બધે ગ્રીનરી ગઈ છે જોઈ શકો છો તમારું મંદિર. ધીમે ના બમ્પ આવશે. તો હવે મારી સ્કૂલ આવશે. આ છે મારું ગામ, આ છે મારું સ્કૂલ જોઈ શકો છો. અમારી સ્કૂલ છે, હાઈસ્કૂલ મારી. અહીંયા હું ભણી છું ને આ તળાવ જોઈ શકો છો. હે જબરજસ્ત ભરાઈ ગયું છે અહીંયા. લે આ છે અમારું કોહા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોઈ શકો છો. જો અહીંયાથી દેખાઈ રહ્યું છે. આપણે જવા દે. જગ્યાએ કાદવ કિચડ છે બધી જગ્યાએ જોઈ શકો છો. અને અહીંયા ધોધમાં પાણી જઈ રહ્યું છે. અહીંયા જોઈ શકો છો. ઓ માય ગોડ બધે પાણી થઈ ગયું છે. તમે ધીમી રહીને અહીંયા જો અહીંયા કેટલું પાણી આવી ગયું છે. ધીમે ધીમે જો અત્યારે હવે 5 વાગી ગયા, 5:15 થયા છે અને બહાર વરસાદ થોડોક અલ્પવિરામ લઈ રહ્યો છે. અત્યાર સુધી પડપડા જ કરતો હતો. થોડોક વિરામ લીધો છે અત્યારે. અને બસ આજે તો આવું જ છે બધું. અને આજે છે મારો બર્થડે. તો બધા મને વિશ કરજો, કોમેન્ટમાં પણ હેપી બર્થડે કહેજો. તમારા બધાના આશીર્વાદ મારી પર વરસાવજો. આ વરસાદ વરસે છે તેવો. અને બસ બીજું કંઈ જ નહીં આજે. તો આજે તો આવા વરસાદમાં તો ક્યાંય બહાર પણ જઈ શકાતું તેવું નથી. બધે પાણી ભરાયેલા છે. એટલે જો સવારે તો બધું બનાવી દીધું, દાળ ભાત શાક લાડવા ને બધું. અને હવે અત્યારે તો સાંજે હવે તન્મય તો શ્રાવણ મહિનો કરી રહ્યો છે એટલે એને ફરાળ બનાવી દઈશું. અને મારીને જૈમિક માટે અમે જોઈએ શું બનાવીશું એ. તો બસ અત્યારે આમનો આમ જ છે. અને અહીંયા છોકરાઓ તમે જો ગેમ રમી રહ્યા છે. બંને જણા જોઈ શકો છો. તો બસ અત્યારે આવું છે. અને બધે ઠેર ઠેર પાણી ભરાયેલા છે. તો બધા તમારું પોતપોતાનું ધ્યાન રાખજો પ્લીઝ. અને મને બર્થડે વિશ કરતા જજો. તો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરે છે. જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.